વિચારો જે વ્યક્તિ વર્ષો પહેલા મરી ચૂકી છે, શું એ વ્યક્તિ આજે પોતાની જમીન વેચવા આવી શકે? તમે કહેશો ના, આ તો અશક્ય છે. પણ અમદાવાદ EOW એટલે કે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં એક એવા જ મહાકૌભાંડની ફરિયાદ સામે આવી છે, જ્યાં મૃત વ્યક્તિના મળતા આવતા નામનો ઉપયોગ કરીને ડમી વારસદારો ઉભા કરી દેવાયા અને 1,12,00,000 રૂપિયાનો પ્લોટ વેચી મારવામાં આવ્યો. અને એટલું જ નહીં, આ તો ખાલી હજી શરૂઆત છે. આ સોસાયટીના 100 થી 150 જેટલા ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ બનાવ્યા હોવાની આશંકા છે. અને આખો ખેલ કેવી રીતે ખેલાયો? કોણ છે આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અને કેવી રીતે ફૂટ્યો આ આખો ભાંડો? વિગતવાર ચર્ચા કરીશું આ વિડીયોમાં. પણ એ પહેલા લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. ઘટના છે ગાંધીનગરના સામતેજ ખાતે આવેલી વૃંદાવન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. સોસાયટીના પ્લોટ નંબર 205 પર વર્ષ 2001 થી મૂળ માલિક તરીકે જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહનું નામ બોલાતું, પરંતુ કૌભાંડીઓની નજર આ કિંમતી પ્લોટ પર પડી. મુખ્ય આરોપી નિપુલ જીતેન્દ્રભાઈ શાહ અને કોકિલાબેને એક ખતરનાક પ્લાન બનાવ્યો. સંજોગો વશાત નિપુલના પિતાનું નામ પણ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ હતું. બસ આ જ મળતા આવતા નામનો ફાયદો ઉઠાવીને નિપુલે પોતાના પિતાનું મરણ સર્ટિફિકેટ રજૂ કર્યું અને સોસાયટીના ચોપડે મૂળ માલિકના સાચા વારસદાર તરીકે પોતાનું નામ ચડાવી દીધું. ખોટા દસ્તાવેજો અને નકલી શેર સર્ટિફિકેટ્સ તૈયાર થઈ ગયા. આ કૌભાંડ કોઈ એકલા માણસનું કામ નહોતું, આમાં આખી ગેંગ સામેલ હતી. પ્લોટને વેચવા માટે મુખ્ય દલાલ ભાવેશભાઈ વ્યાસ અને ઉલ્લાસ ઉર્ફે ઝોન મેદાને આવ્યા. તેમણે બોડા ખરીદનાર અશોકભાઈ આત્મારામ પટેલને વિશ્વાસમાં લીધા અને આ પ્લોટ રૂપિયા 1,12,00,000 વેચી માર્યો. જ્યારે આ કરોડો રૂપિયા આવ્યા ત્યારે તેની વહેંચણી પણ પ્રોફેશનલ ગુનેગારોની જેમ થઈ. જી હા, મુખ્ય બંને દલાલો એટલે કે ભાવેશ અને ઉલ્લાસ એ સૌથી મોટો હિસ્સો એટલે કે 75 લાખ રૂપિયા લીધા. આ પાપમાં સાથ આપવા બદલ સોસાયટીના ચેરમેન અશોક ઠક્કર અને સેક્રેટરી ઈશ્વરભાઈ પટેલે મિલીભગત કરીને એન્ટ્રી પાડી આપી, જેના બદલામાં તેને 25 લાખ રૂપિયા મળ્યા અને ખોટા વારસદાર બનેલા નિપુલ શાહના ભાગે 10 થી 12 લાખ રૂપિયા આવ્યા. દસ્તાવેજમાં સાક્ષી તરીકે ભાવેશના મિત્ર તેજસ શાહ અને ધર્મેશ પંડ્યાએ પણ સહીઓ કરી આપી. કૌભાંડીઓએ પ્લાન એકદમ પરફેક્ટ બનાવ્યો હતો, પણ પાપનો ઘડો એક દિવસ તો ફૂટે છે. જ્યારે ફરિયાદી અશોકભાઈ પટેલ પોતાનું નામ સોસાયટીના ચોપડે ચડાવવા માટે સોસાયટીની ઓફિસે ગયા, ત્યારે ત્યાં કુદરતી રીતે જ મૂળ માલિક જીતેન્દ્રભાઈના અસલી ભત્રીજા સાથે તેમનો ભેટો થઈ ગયો. ભત્રીજાએ દસ્તાવેજ જોતા જ કહ્યું કે આ તો મારા કાકાનો પ્લોટ છે અને વારસાઈ પ્રમાણે આ મારા ભાગે આવે છે. તો આ લોકો કોણ છે? બસ અહીં જ આ આખા કરોડોનો કૌભાંડનો ભાંડો ફૂટી ગયો. અશોકભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ અને મામલો પહોંચ્યો અમદાવાદ EOW ક્રાઇમ બ્રાન્ચ પાસે. કેવી રીતે ધરપકડ થઈ અને તપાસ અંગે મનોજ ચાવડા ACP EOW ક્રાઇમે શું કહ્યું? ચાલો સાંભળીએ. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી અશોકભાઈ આત્મારામભાઈ પટેલનાઓએ ફરિયાદ આપેલ છે. તે મુજબ વૃંદાવન કોઓપરેટિવ સોસાયટી જે આંબાવાડી ખાતે ઓફિસ આવેલી છે અને સાંતેજ ખાતે ગાંધીનગર ખાતે એનું પ્લોટિંગ કરવામાં આવેલું છે અને આ કામે 1981માં વૃંદાવન કોઓપરેટિવ સોસાયટી અસ્તિત્વમાં આવેલી. આ કોઓપરેટિવ સોસાયટીમાં પ્લોટ નંબર 205 છે કે જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ નામના ઈસમે બુક કરાવેલો હતો અને તેના નામે શેર સર્ટિફિકેટ ઇસ્યુ થયેલા હતા. આ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ અને એમના પત્ની એલવીના જે શાહપુર ખાતે રહેતા હતા અને આ બંને જણા 2001માં મરણ ગયેલા હતા. આ બાબતની જાણ આ કામના આરોપી દલાલ જે છે ભાવેશભાઈ પંડ્યા કરીને તેઓને થતા, તેમજ જોન ઉર્ફે ઉલ્લાસભાઈને થતા આ બંને ભેગા મળી અને સોસાયટીના ચેરમેન સેક્રેટરી અશોકભાઈ આર ઠક્કર અને ઈશ્વરભાઈ પટેલ નાઓ સાથે સંપર્ક કરી અને તે લોકોએ ડમી એક ઈસમ શોધી કાઢેલો જેનું નામ નિપુલ હતું, જેના ફાધરનું નામ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ હતું અને આ નિપુલના માતાનું નામ કોકિલાબેન હતું. એટલે જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ નાઓને કોઈ વારસદાર હતું નહીં. તેમના નામનો 205 નંબરનો પ્લોટ હતો. તે પ્લોટ વેચી મારવાનું અને તેના આધારે અવેજ પ્રાપ્ત કરવા માટેનું આ ષડયંત્ર ભેગા મળીને રચવામાં આવેલું હતું અને તેના ભાગરૂપે નિપુલ જે છે નિપુલ જીતેન્દ્રભાઈ શાહ અને કોકિલાબેન
જીતેન્દ્રભાઈ શાહ, આ બંને જણનું શેર સર્ટિફિકેટ જે વારસાઈ કરી અને જે ચેરમેન સેક્રેટરી છે તે લોકોએ તેમના નામનું એન્ટ્રી પડાવેલી અને તે લોકોને માલિક બનાવેલા. તેના આધારે આ કામના ફરિયાદી અશોકભાઈ આત્મારામભાઈ પટેલને પ્લોટ વેચાણ કરવામાં આવેલો. આ પ્લોટ વેચાણનો દસ્તાવેજ પણ કરવામાં આવેલો અને કુલ 1,12,00,000 રૂપિયાની માતબર રકમ આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ ભેગા મળીને એકત્રિત કરેલી હતી. અને આમાંથી જે ચેરમેન અને સેક્રેટરી છે, જે ચેરમેન છે અશોકભાઈ આર ઠક્કર અને સેક્રેટરી છે ઈશ્વરભાઈ પટેલ, તેઓને પણ 25 લાખ રૂપિયા જેવી રકમ આમાંથી ચૂકવવામાં આવેલી છે. અને આ ગુનાના કામે કુલ 8 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં કોકિલાબેન જીતેન્દ્રભાઈ શાહ જે ડમી ઊભા થયેલા હતા, તેમનો દીકરો નિપુલ, આ બંને જણાએ દસ્તાવેજ આ કામના ફરિયાદી અશોકભાઈને કરી આપેલો હતો. ત્રીજા નંબરના આરોપી છે જે તેમનું નામ છે ભાવેશભાઈ જીવણભાઈ વ્યાસ અને દલાલ જોન ઉર્ફે ઉલ્લાસભાઈ ક્રિશ્ચન, આ બંને દલાલી લીધેલી છે અને એમાં મુખ્ય ભૂમિકા ભજવેલી છે. અને બે જે ઈસમો છે, જે લોકોએ તેજસભાઈ શાહ અને ધર્મેશભાઈ પંડ્યા, તે લોકો આ દસ્તાવેજમાં સાક્ષી તરીકે રહેલા છે. અને બીજા બે આરોપી છે અશોકભાઈ આર ઠક્કર અને ઈશ્વરભાઈ પટેલ, જે આ વૃંદાવન કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સેક્રેટરી છે. આમ કુલ 8 માણસો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાંથી હાલમાં 4 આરોપી જે છે નિપુલ જીતેન્દ્રભાઈ શાહ, ભાવેશભાઈ જીવણભાઈ વ્યાસ, તેજસભાઈ રાજેશ કુમાર શાહ અને ધર્મેશભાઈ જીતુભાઈ પંડ્યા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે. તે લોકોને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. બીજા આરોપીઓની તપાસ હાલમાં ચાલી રહેલી છે અને તેઓના વિરુદ્ધમાં યોગ્ય પુરાવા પ્રાપ્ત કરીને શોધખોળ કરી અને તેઓની ધરપકડ કરવામાં આવનાર છે. અમદાવાદ ઈઓડબ્લ્યુએ તાત્કાલિક એક્શન લઈને કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો, જેમાંથી 4 આરોપીઓ નિકુલ જીતેન્દ્રભાઈ શાહ, દલાલ ભાવેશભાઈ વ્યાસ, સાક્ષી તેજલ શાહ અને ધર્મેન્દ્ર પંડ્યાની અટકાયત કરવામાં આવી. કોર્ટે આ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર પણ કર્યા છે. જોકે મુખ્ય દલાલ ઉલ્લાસ અને લાંચિયા ચેરમેન સેક્રેટરી હજુ પણ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન તો કર્યા છે, પણ હાલ પૂરતો આ પ્લોટનો કબજો યથાસ્થિત કરવામાં આવ્યો છે. ફરિયાદી પક્ષ તરફથી જયનીલ પટેલે શું કહ્યું છે એ પણ સાંભળીએ. મારે ત્યાં આગળ પ્લોટિંગ બાબતે બધા ઘણા લેતા હોય જગ્યા, એટલે અમે બી લેવાનું વિચાર્યું હતું. એટલે અમે જોન ઉર્ફે ઉલ્લાસભાઈને વાત કરેલી કે અમારે એ ત્યાં દલાલીનો ધંધો સારો એવો કરતા હતા. એટલે મેં એમને વાત કરી કે મેન મારા કાકાએ કે આવી કોઈ જગ્યા હોય તો મને કહેજો. એટલે એમને થોડા દિવસ પછી મને ફોન કર્યો કે ભાઈ આવો એક પ્લોટ મારી પાસે વેચાવા આવ્યો છે. એટલે મેં એમને કીધું કે મને ડોક્યુમેન્ટ બધા બતાવો. ડોક્યુમેન્ટ પ્રાથમિક દ્રષ્ટિએ એ વખતે જોતા બધા મને સાચા જ લાગ્યા કે મરણ સર્ટિફિકેટ એનું વારસાઈ કરેલું, શેર સર્ટિફિકેટમાં વારસાઈ કરેલી હતી, છાપામાં એડ આપેલી હતી, ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ હતું. એના આધારે આપણે પ્લોટ નક્કી કર્યો હતો લેવા માટે. ખોટું શું કર્યું હતું? કેવી રીતે એ લોકોએ આખી પ્રોપર્ટી વેચી? બીજાની પ્રોપર્ટી હતી અને અન્ય વારસદારો ઉભા કરી અને વેચવામાં આવી. પહેલા તો અમને ખબર જ નથી કે આ પ્રોપર્ટી ખોટી છે. અમે દસ્તાવેજ કરી લીધો, અવેજની રકમ ચૂકવી દીધી, ઇન્ડેક્સની અંદર મારું નામ આવી ગયું. એના 15-17-20 દિવસ પછી, આશરે 15-17-20 દિવસ પછી અમારું નામ શેર સર્ટિફિકેટમાં ટ્રાન્સફર કરવા માટે વૃંદાવનની ઓફિસ જે પહેલાદનગર છે ત્યાં ગયા. ત્યારે ત્યાં આગળ જે અન્ય ચંદુલાલ શાહ છે, જીતેન્દ્ર ચંદુલાલ શાહ, એમના કોઈ વારસદાર ત્યાં આગળ એમનો મોબાઈલ નંબર આપીને ગયેલા કે ભાઈ આ નામનો કોઈ પણ પ્લોટવાળા આવે તો મારો નંબર આપજો. એ વગર કંઈ કોઈ કાર્યવાહી કરતા નહીં. તો મને ત્યાંથી એમનો નંબર મળ્યો અને મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ શું વાત હતી જાણવા માટે. તો એમને મને જાણ કરી કે ભાઈ તમે જે પ્લોટ લીધો છે એમાં જે જીતેન્દ્ર ચંદુલાલ શાહ છે એ શાહ ઓરિજિનલમાં મારા કાકા છે અને એ 2001માં મૃત્યુ પામે છે. એમને મને એમનું મરણ સર્ટિફિકેટ મોકલ્યું. તો પછી મેં એમને મળવા ગયા કે ભાઈ આમાં વાત શું છે. મને થોડુંક ટેન્શન થયું એટલે એમને મળવા ગયા અમે. તો એમને બધા કાગળિયા બધા બતાવ્યા મરણ સર્ટિફિકેટને. અને પછી મને વાત કરવામાં આવી એટલે હું કન્ફ્યુઝનમાં હતો. મેં આ લોકોને બી બોલાવીને વાત કરી કે આમાં શું વાત છે. દસ્તાવેજ થઈ ગયો છે, ઇન્ડેક્સમાં નામ આવી ગયું છે, બધું છે. અને પછી મને કન્ફ્યુઝન લાગ્યું તો પછી ઈઓડબ્લ્યુમાં મેં ફરિયાદ કરી કે ભાઈ બંને સાઈડના પાર્ટીઓ આવું મને જાણ કરે છે તો જે સાચું હોય એ મને બહાર આવે તો હું બધામાં રેડી છું, જે સાચું હોય એ કરવામાં. તો દર્શકો, સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસને શંકા છે કે આ જ સોસાયટીમાં હજુ આ રીતે
100 થી 150 જેટલા નકલી ડુપ્લિકેટ શેર સર્ટિફિકેટ બનાવીને બીજા પણ અનેક ફ્રોડ આચરવામાં આવે છે, જે આગામી દિવસોમાં ચોક્કસ જરૂરથી બહાર આવશે. આ કિસ્સો આપણને સૌને ચેતવે છે કે જ્યારે પણ જમીન કે પ્રોપર્ટી ખરીદો ત્યારે માત્ર કાગળ ઉપર ભરોસો ન કરો. સોસાયટીમાં રૂબરૂ જઈને સ્થાનિક સ્તરે અને સાચા માલિકોની તપાસ કરો, નહીં તો પરસેવાની કમાણી એક ઝાટકે સાફ થઈ જશે. આ વિડીયો અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અહીં લલકા ન્યૂઝના માધ્યમથી આપ સૌને એક ખાસ અપીલ છે, જો તમારી સાથે કે તમારી આસપાસ પણ આ વૃંદાવન કોઓપરેટિવ સોસાયટી જેવું કોઈ ફ્રોડ કે કોઈ મોટું મહાકૌભાંડ ચાલી રહ્યું છે કે જમીનની છેતરપિંડી થઈ રહી છે, તો લલકા ન્યૂઝનો સંપર્ક કરો. તમારો અવાજ અમે ચોક્કસથી બનીશું અને આ કૌભાંડને લોકોની સમક્ષ જરૂરથી લાવીશું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.